રેડિયો સિટી વાર્તા.com. બળબળતા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ ઉનાળાના અમુક ખાદ્ય પદાર્થો જે આ ઉનાળાને થોડોક સહેવા લાયક બનાવે છે એમાં સૌથી પહેલો નંબર આવે છે કેરીનો. કેરી સ્વાદમાં તો સારી હોય જ છે, પણ એની સાથેનો બીજો ગુણ એ પણ છે કે એ આપણને ગરમી એટલે કે લૂ લાગવાથી બચાવે. કેરી સિવાયનો એક બીજો પદાર્થ છે જેનું સેવન જો આ સમયગાળા દરમિયાન કરવામાં આવે તો એ આપણને લૂ લાગવાથી બચાવી શકે, અને એટલા માટે કેરી સાથે મેળવીને એનું કચુંબર બનાવવામાં આવે છે. આ પદાર્થ એટલે ડુંગળી, જેને આપણે કાંદા તરીકે ઓળખીએ છીએ, કે પછી ઇંગ્લિશમાં એને અનિયન કહેવામાં આવે છે. ગુડ મોર્નિંગ, રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા, અને 2 દિવસ પહેલા જ્યારે હું કેરી વિશે રેડિયો પર ચર્ચા કરી રહેલી ત્યારે કાંદા કેરીના કચુંબર વિશે કોકે વાત કરી. એના પરથી મને વિચાર આવ્યો કે ચલો આજે તમને કાંદાની વાર્તા કરું. લેટિન ભાષામાં યુનિયન એવો શબ્દ છે જેનો અર્થ થાય છે એકત્વ. હવે આ શબ્દ અંગ્રેજી ભાષામાં આવ્યો ને એની પહેલા લેટિન ભાષી રોમનો જે હતા એમણે કાંદા માટે યુનિયો એવો શબ્દ વાપરેલો. આ યુનિયો એટલે એક કરતાં વધારે પડ જે ફળમાં છે અથવા જે શાકમાં છે એને યુનિયો એવું નામ આપવામાં આવ્યું. એના પછી ઇંગ્લેન્ડમાં જ્યારે આ કાંદા પહોંચ્યા ત્યારે એને યુનિયોનું અનિયન એવું નામ મળ્યું, અને સમગ્ર દુનિયામાં હવે અંગ્રેજીમાં એ અનિયન તરીકે ઓળખાય છે. એક ઇન્ટરેસ્ટિંગ બાબત કાંદાને લઈને એ પણ છે કે પછી અનિયનને લઈને એ પણ છે કે અંગ્રેજોએ બહુ લાંબા સમય સુધી અનિયનથી દૂરી જાળવી રાખેલી, કારણ કે એમને આની સ્મેલ નહોતી પસંદ. બન્યું એવું કે 14મી સદીમાં ઇંગ્લેન્ડમાં ભયંકર પ્લેગની બીમારી ફાટી નીકળી. હવે એમાં હજારો લોકો માર્યા ગયા, પણ એની સૌથી ઓછી અસર ત્યાં અનિયનના વેપારીઓને થઈ. એના પછી બ્રિટિશર્સમાં અનિયનનું એક્સેપ્ટન્સ વધતું ગયું. જો કે આમ તો સદીઓ પહેલા ભારતમાં પણ અનિયનનું એક્સેપ્ટન્સ નહોતું. હજી એ ઘણા ધર્મોમાં અનિયન વર્જ્ય ગણવામાં આવે છે, પણ છતાં તમને જાણીને નવાઈ લાગે કે દુનિયામાં અનિયનનું સૌથી વધારે ઉત્પાદન ચીન કરે છે અને બીજા નંબર પર ભારતનો વારો આવે છે. તો કેમ ભારતમાં કાંદાનો ઉપયોગ આટલો મર્યાદિત રહ્યો હશે અને એના પછી કયા કારણથી એનો ઉપયોગ વધ્યો હશે? વેલ, કાંદાનો ઉદ્ભવ આમ તો લગભગ 4000 વર્ષ પહેલા અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન વાળો જે પ્રદેશ છે ત્યાં થયો હોવાનું માનવામાં આવે છે. વર્ષો સુધી કાંદાને સાત્વિક આહાર નહોતો ગણવામાં આવતો અને મનોવિકાર પેદા કરે છે એવા ખ્યાલ સાથે આપણે એને અખાદ્ય માન્યો, અને કદાચ એટલા માટે જ 4 વેદોમાં અને 16 ઉપનિષદોમાં પણ કાંદાનો ક્યાંય ઉલ્લેખ નથી. ઇનફેક્ટ ઈસવીસન 629 થી 645 દરમિયાન ભારતના 138 રાજ્યોમાંથી 110 રાજ્યોની મુલાકાત લેનારા ચીની પ્રવાસી હ્યુએન સાંગે પોતાના સફરનામામાં આ વાત નોંધી છે કે આ દેશની અંદર બહુ ગણ્યા ગાંઠ્યા લોકો જ અનિયન એટલે કે કાંદા ખાય છે, અને જે લોકો કાંદા ખાતા પકડાય એમને નગરની ફરતે કોર્ટની બહાર ધકેલી દેવામાં આવે છે. તો પછી એવું શું થયું કે આપણો અનિયન પ્રત્યેનો પ્રેમ બદલાયો? વેલ, ચરક છે કે વાઘભટ્ટ કે સુશ્રુત જેવા અગ્રેસર ચિકિત્સકોએ કાંદાના આયુર્વેદિક ગુણો વિશેના જે લખાણ લખ્યા એ ગુણો લોકોના ધ્યાન પર આવ્યા, અને એના પછી આપણે ધીમે ધીમે કાંદાને રોજિંદા આહારમાં સ્થાન આપ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એનો એ ગુણ પણ જાણી શક્યા છીએ કે જો કાંદાનો આહારમાં સમાવેશ કરવામાં આવે તો એ આપણને લૂ લાગવાથી બચાવી શકે છે. તો આ ઉનાળામાં જો તમે અનિયન ખાવામાં બાદ ન રાખતા હો એનો ચોક્કસપણે ઉપયોગ વધારી શકો. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. આઈ હોપ યુ એન્જોયડ આજની વાર્તા.com ની વાર્તા. એને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય તો ચોક્કસ મને વોટ્સએપ કરજો. 9512019191 મારો નંબર છે. સ્ટે ટ્યુન્ડ એન્ડ ગુડ મોર્નિંગ. રેડિયો સિટી વાર્તા.com.